કે એની જે પર્યાયમાં મલિનતા દેખાય છે એ સંસાર છે, એ અશુદ્ધ નહીં છે, એ વ્યવહાર છે, તે અશુદ્ધ સંસાર છે. એ માટે ત્રિકાળીને સત કહીને આને અસત કીધી છે. પણ અસત કહીને સસલાના શિંગડા જેમ નથી એમ મલિનતા પર્યાયમાં નથી એમ નથી. હા 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 હા, આવું છે. ઘડીકમાં સત્યકાળને સત કહે, વળી પર્યાયને પણ સત કીધી, વસ્તુનું સત્વ કીધું. સત્વ મલિનતા પણ પર્યાયનું સત્વ, પર્યાય એની છે ને, એથી વસ્તુનું સત્વ છે. આ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે એટલો ફેર છે, બાકી છે તો એની પર્યાયમાં વિકાર. અશુદ્ધ નયને અહીં એ કહ્યો છે, કારણ કે અશુદ્ધ નયનું ભિન્ન અશુદ્ધ દ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે. હા, એ મલિનતા જે પુણ્યને પાપના ભાવની એ મટાડે ત્યારે સંસાર મટે અને શુદ્ધતા થાય. પણ એની પર્યાયમાં નથી જેમ માને તો મટાડવાનું રહેતું નથી, અને એ પોતાનો સ્વભાવ ત્રિકાળમાં ને તો પણ મટાડવાનું રહેતું. બે ન્યાય. પર્યાયમાં નથી એમ માને તો મટાડવાનું રહેતું નથી, અને પર્યાય એ છે એ અશુદ્ધતા દ્રવ્યમાં છે માને તો મટાડવાનું રહેતું નથી. હા 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 હા, તો ન્યાયનો વિષય છે ભાઈ. વિતરાગનો માર્ગ તો ન્યાયાધીશ છે, ન્યાયથી છે. એમને માની લેવું વાત નથી. હે, નક્કી કરી શકે અજ્ઞાની. બરાબર માની શકે, ઓળખી શકે, જાણે તો ને. માટી કે પાપમાં પીડ્યા ને પુણ્યમાં પીડ્યા બે હરખા છે. અહીં એ કેવું છે ભાઈ, પાપમાં પીડ્યા તો આખો દી રોલું બાયડીને છોકરાને ધૂળ ને ધમા. 2-5-25 કરોડ રૂપિયા થાય ત્યાં તો એમ થઈ જાય જાણે આપણે મોટા બાદશાહ થઈ ગયા. હા હા હા, બાપુ બાદશાહ તો અંદરમાં બિરાજે છે. ચૈતન પરમેશ્વર બાદશાહ છે. એમાં બાદશાહ, એમાંથી વિકારનો બાદ કરે તો શાહ એકલો રહી જાય છે. ઝીણી વાત છે ભાઈ, પણ એ વિકાર એનામાં છે. વિકાર નથી એમ માને તો જૂઠું છે, અને વિકાર ત્રિકાળ દ્રવ્યમાં માને તો જૂઠું છે. ત્રિકાળ દ્રવ્ય છે શુદ્ધ છે, વર્તમાન પર્યાય તે મલિન ને અશુદ્ધ છે. બે જીવનું સત્વ જીવના સત્વમાં જીવની સત્તામાં થાય છે. એ પરની સત્તામાં મલિનતા છે એમ નથી એમ કે છે. કર્મને લઈને મલિનતા છે એમ નથી. હા હા હા, ક્લેશ ભોગ છે ને. અશુદ્ધ ને અહીં એ કહ્યો છે, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. શું કહે છે કે વસ્તુ જે ત્રિકાળ ચૈતન સ્વરૂપ છે એની દ્રષ્ટિ અનુભવ કરવા માટે પુણ્ય પાપના ભાવ તેની પર્યાયમાં છે, છતાં તેને ગૌણ કરી તેને લક્ષમાં ન લેવા માટે તે નથી એમ કહી અને શુદ્ધનો વિષય સત છે તેમ કહેવામાં આવ્યું છે. હા 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 હા, એક શબ્દ ફેર પડે તો ફેર પડે એવું છે બાપુ. આ તો કઈ ન્યાયનો વિષય છે, આ કઈ કોઈ હા હા કથા વાર્તા નથી. આ તો ભાગવત કથા છે. ભાગવત ભગવત ભગવાન આત્માની કથા પ્રભુ. હા હા, નિયમસારમાં કહ્યું છે ભગવતના ભાગવત કથા છે, ભગવાન આત્માની કથા છે. હા હા, પણ તે ભગવાન આત્મા હોવા છતાં તેની પર્યાયમાં મલિનતા કરી જ રહ્યો છે અનાદિથી, પાપ આખો દી. અને પાપ છોડીને કદાચિત પુણ્યમાં આવે તો પણ એ બે વિકાર છે, બે સંસાર છે.
હા 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 છે, કીધું ને, અશુદ્ધનો એનો સંસાર છે, સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. હા હા હા, ચાહે તો શુભ ભાવ હો કે અશુભ હો, અશુદ્ધ છે અને તેથી તે દુઃખી છે. તેથી તે દુઃખના અભાવરૂપ આનંદ સ્વરૂપ છે તેની એને ખબર નથી. આનંદનો નાદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ પરમેશ્વરની જાત જ પોતે તેની જાતનો છે. એ પરમેશ્વરની જાતનો પોતે છે, એની નાતનો છે. પણ એને ઓળખ્યા વિના, અનુભવ વિના એને દુઃખ જ માં થઈ રહ્યું છે એકલું. પુણ્ય ને પાપના પરિણામ બે દુઃખરૂપ છે. આખો દી પાપ રળવું ના ને ભોગ ને વિષય પર રળવા કમાવાનું, એમાં 5-25 લાખ રૂપિયા મળતા હોય દરરોજ મહિનાના, ન થઈ ઘૂંચી જાય ઘાંચીમાં. જેમ તલ પીલાય, તલ એમાં પીલાઈ જાય પાપમાં. એ છોડીને પુણ્યમાં આવે તો કે છે પુણ્ય પોતાનું માને તો ત્યાં પીલાઈ જાય છે એની પર્યાયમાં, છતાં ત્રિકાળીમાં નથી. હા હા હા, આવી વાત છે. વસ્તુ તો આવું છે બાપુ. હા હા, બહુ આઘું નથી લઈ જતા આમાં છે. હવે એટલો અર્થ કરીએ છીએ, બહુ સૂક્ષ્મતા આગી નથી લઈ જતા. હવે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય, ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એ પરદ્રવ્યથી ભિન્ન થાય એટલે મલિનતાથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે, ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનો ઉપદેશ પ્રધાન મુખ કયો. એ દુઃખ મટાડવાને આત્માને શુદ્ધ છે, ત્રિકાળી છે, એમાં વિકાર નથી એમ કહેવામાં આવ્યું છે. એ શુદ્ધની દ્રષ્ટિને શુદ્ધનો અનુભવ કરવા માટે અશુદ્ધને સત્યાત કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમથી વસ્તુ સર્વથા નથી. આ શું કહે છે? પર્યાયમાં અશુદ્ધતા નથી, મલિનતા નથી એમ માનતા તો આકાશના ફૂલની જેમ વસ્તુ થઈ જાય. એમ છે નહીં. પર્યાયમાં અશુદ્ધતા છે, મલિનતા ભોગવે છે, ક્યાં આનંદ ક્યાં છે? નહીં, અતિન્દ્રિય આનંદનો સ્વાદ ક્યાં છે? આ તો દુઃખ છે એકલું, વિષયનું, ભોગનું, રાગનું. અરે ચાહે તો દયા દાન વ્રત પરિણામ હોય પણ રાગ છે ને રાગ છે તે દુઃખ છે. પણ છે દુઃખ, દુઃખી છે, પણ એ દુઃખી છે એની દશામાં છે, તેના ત્રિકાળ સ્વભાવમાં દુઃખ છે નહીં. એથી બે વાત છે એમ જાણવી જોઈએ. હા હા હા, એને દુઃખ મટાડવા માટે છે શુદ્ધનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધને સત્યાત કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ વસ્તુ સર્વથા નથી. સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત આવે છે. શું કીધું? એ વસ્તુ છે ત્રિકાળી સમ્યક દર્શનનો વિષય, ધર્મની પહેલી સીઢીનો વિષય વસ્તુ ધર્મ ત્રિકાળી શુદ્ધ, એને અહીંયા સત્ય કહ્યો. પણ એને એટલને જ માને ને પર્યાયમાં મલિનતા છે ન માને તો મલિનતાને છોડીને નિર્મળતા જવું એ તો થતું નથી. તો મલિનતાનો નાશ માને તો પણ સર્વથા એકાંત છે ને મિથ્યા જ છે. પર્યાયમાં મલિનતા છે ન માને તો પણ મિથ્યા જ છે, અને મલિનતાથી આત્મામાં ધર્મ થાય એમ માને તો મિથ્યા જ છે. હા હા, આવું આત્મનું કામ છે. ઘરમાં હાલેની દુકાને હાલીને આ વાત સાંભળવા જાય ત્યાં મળે બહારની વાતો. વ્રત કરો ને અપા કરો ને ભૂત પૂજા કરો, મંદિર બનાવો, ભક્તિ કરો. આ ચીજ કે સાંભળવા મળે એની કરે કેથી બચારો. હા હા, અનંતકાળથી આથર્યો પ્રભુ. એક સેકન્ડ પણ એને આત્માના આનંદના સ્વાદની ખબર નથી. એથી સાધવાદનું શરણ લઈ શુદ્ધનું આલમન કરવું જોઈએ. અશુદ્ધતા છે એની દશામાં મલિનતા છે
એનું લક્ષ્ય રાખી અને એને છોડીને ત્રિકાળનો વિષય લેવો. આત્માની ત્રિકાળી પવિત્રતાને પ્રગટવું, પણ અશુદ્ધતા છે એનું લક્ષ્ય કરીને એને છોડીને શુદ્ધતાને પકડવું. અશુદ્ધતા નથી તો એને છોડવું રહેતું નથી. છે એમ સર્વદા એકાંત સમજવાથી મિથ્યાત આવે છે. માટે સાધવાદનું શરણ લઈ શુદ્ધ અને એનું આલમલ્ય કરવું જોઈએ. અશુદ્ધતા છે, મલિનતા છે, લક્ષ્યમાં રાખી અને તેને છોડીને સ્વરૂપમાં જવું એમ શરણ લેવું. અશુદ્ધતા નથી એમ માને તો અશુદ્ધતા છૂટે નહીં, તેમ અશુદ્ધતા સ્વરૂપમાં છે માને તો અશુદ્ધતા છૂટે નહીં. હજી સ્વરૂપમાં અશુદ્ધતા નથી, પર્યાયમાં છે એનું લક્ષ્ય રાખી અને શુદ્ધનું શરણ લેવું. સમજાય છે કાંઈ? ભાષા તો આદિ જ પ્રભુ, પણ ભાવ તો જે હોય એ શું થાય? ગમે એટલા ભાવને હળવા કરી નાખે, હળવા સી રીતે થાય? એની સ્થિતિની મર્યાદા હોય તે પ્રમાણે રહેવાય ને. ને હા હા હા. धर्म करने के लिए क्या करना चाहिए? धर्म करने के लिए क्या करना चाहिए? આ ધર્મ કરવાનો આત્મા શુદ્ધ છે તેના ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ, પણ અશુદ્ધતા છે લક્ષ્યમાં રાખવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો શુદ્ધતા છોડવું અને શુદ્ધતા પ્રગટ કરવી એ રહેતું નથી. તેથી પર્યાયમાં અવસ્થામાં હાલતમાં જેમ સ્ફટિકમાં લાલ પીળા ફૂલના લઈને ઝાંખી લાલ પીળ દેખાય છે એની યોગતાથી એમાં છે, સ્ફટિકમાં છે. એમ પ્રભુ ચૈતન્ય સ્ફટિકમાં શુદ્ધ હોવા છતાં કર્મના નિમિત્તના સંગમાં જોડાથી પુણ્યને પાપનો મલિન ભાવ તેનામાં દેખાય છે. એ અશુદ્ધતા છે.